રામ રામ ને સીતારામ બધાને માતાજી સૌનું સારું કરે એવી શુભેચ્છા પાઠવું છું। આજે આપણે બનાવીશું લસણિયા બટાકાનું શાક। તો સૌ પહેલાં મેં કુકર મૂકી દીધું છે, એમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। પહેલાં આપણે નાખશું રાઈ ફૂટી જાય એટલે નાખશું હિંગ થઈ જાય એટલે એમાં આપણે નાખશું ખાંડેલું લસણ। પહેલેથી મેં ખાંડીને તૈયાર કરી રાખ્યું છે। પછી લસણ નાખીને આપણે મિક્સ કરશું। થોડી વારે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। લસણ એક ગાંઠિયો બે ગાંઠિયા જે આપણે સ્વાદ અનુસાર, લસણ આમ તો બે ગાંઠિયા જ નાખવાના હોય છે। આ 3 માણસની રેસીપી છે। પછી 2 મોટા કાંદા કાપેલા છે એ નાખશું। પછી સોતે કરશું, એને થોડા ચડવા દઈશું કાંદાને મિક્સ કરીને, કારણ કે કાંદાને થોડીક ચડતા વાર લાગે છે, એટલે કાંદા ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈશું। કાંદા મિક્સ કરીને થોડીક વાર કુકરનું ઢાંકણું આપણે બંધ કરીને ચડવા દેવાનું છે। ચડી જાય થોડાક કાંદા એટલે પછી આપણે એમાં પાછું મીઠું એડ કરશું। મીઠું એડ કરીને મિક્સ કરશું અને થોડીક વાર પાછું ઢાંકીને આપણે ચડવા દેવાનું છે। ચડી જાય પછી આપણે એમાં 1 ટમેટું નાખવાનું છે, મોટું ટમેટું નાખીને મિક્સ કરતા રહીશું અને મિક્સ થઈ જાય બરાબર મિક્સ કરવાનું છે। ખાલી હજી આપણે મીઠું જ નાખ્યું છે, બીજો બધો મસાલો બાકી છે। તો બીજો મસાલો આપણે બાફેલા બટેકામાં નાખવાનો છે। બટેકા મેં અગાઉથી જ બાફીને રેડી કરી રાખ્યા હતા। હવે આપણે આમાં હળદર થોડી વધારે નાખવાની છે। પછી મરચું 2 ચમચી લાલ મરચું અને થોડુંક ધાણા જીરું નાખશું। 2 ચમચી 3 ચમચી સ્વાદ અનુસાર। આપણે ઘાટો મસાલો રગડો કરવો હોય તો થોડું વધારે ધાણા જીરું નાખવાનું। થોડોક ચપટીક ગરમ મસાલો નાખવાનો છે, વધારે નથી નાખવાનો। પછી ટમેટાં મિક્સ કરશું। મિક્સ થઈ જાય એટલે થોડુંક પાણી આપણે નાખવાનું છે, અડધો ગ્લાસ જેટલું। એ પાણી નાખીને આપણે ચડવા દેવાનું છે, મિક્સ કરતા જઈશું અને ચડવા દઈશું। ચડી જાય એટલે આપણે અંદર મસાલાવાળા બટેકા નાખી દઈશું અને પછી મિક્સ કરશું। બટેકા નખાઈ ગયા છે, હવે આપણે થોડુંક મિક્સ કરશું। મિક્સ કરીને થોડી વાર ઢાંકીને પાછું ચડવા દેવાનું છે। ચડી જાય એમાં વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહેવાનું છે, કારણ કે ગ્રેવી નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને પછી આપણે બનાવીશું ગોળ ગોળ રોટલી, લસણિયા બટાકાનું શાક અને રોટલી। જો આપણે રોટલી મોટી મોટી બનાવશું, નાની નાની રોટલી નહીં બનાવવી। રોટલી બનાવી નાખશું અને શાક ચડી જશે પછી આપણે સાંજનો વાળો પાણી કરી લઈશું। સાંજના વાળો પાણીમાં છે લસણિયા બટાકાનું શાક અને રોટલી અને છાશ। તો બધાને જય શ્રી